હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને બતાવીશ કેરીના છુંદાની રેસીપી. કેરીના છુંદાના માટે આપણે માર્કેટમાંથી રાજાપુરી કેરી લેવાની છે અને તેને આવી રીતે છાલ ઉતારીને એને છીણી લેવાની છે. રાજાપુરી કેરી માર્કેટમાં ગ્રીન અને કડક હોય તેવી જ લેવી, જે છુંદા માટે સારામાં સારી ગણાય છે. ઘણા લોકો દેશી કેરીનો બી બનાવે છે. છાલ ઉતારીને આવી રીતના છીણીને બધી કેરીને છીણી લેવાની, ને પછી એમાં બારીકવાળી આવી ઝીણી ખાંડ આવે તે નાખવાની છે. તેનાથી તે જલ્દી ઓગળી જશે. તો મેં 2 કિલો માર્કેટમાંથી આવી ઝીણી ખાંડ લઈને આવેલી છું. મેં 1.5 કિલો 1 કિલો કેરીની અંદર મેં 1.5 કિલો ખાંડ નાખેલી છે. અને તેનાથી તે પરફેક્ટ માપ સાથે ચાસણી થશે. 2 દિવસ માટે આવી રીતના કેરીનો અંદર ખાંડ નાખીને હલાવતા રહેવાનું ઘરમાં જ, ને પછી આપણે એને તડકે મૂકવાનું છે. 2 દિવસ રોજ ચેક કરવાનું કે ખાંડ ઓગળી ગઈ છે. બીજા દિવસે જોવાનું કે ખાંડ પરફેક્ટ ઓગળી ગઈ છે કે નહીં, અને પછી ઓગળી જાય એટલે એને આપણે મલમલના કપડાથી બીજે દિવસે ઘરમાં રાખ્યા પછી જોવાનું બરાબર ખાંડ ઓગળી ગઈ છે તો જ એને તડકે મૂકવાનું. આપણે લાગે કે જરા બી કણી એવું રહી ગયેલું છે તો એને થોડું હલાવતા રહેવાનું ઘરમાં જ. પછી એને કોઈ મલમલના કપડાં અથવા કોઈ દુપટ્ટો પતલો હોય તેનેથી બાંધી અને ઢાંકી દેવાનું. અને પછી એને તડકે મૂકવાનું. બરાબર બાંધી દેવાનું કે જેથી કીડીને આજુબાજુ તપેલામાં ના લાગે. આ રીતે એને બરાબર ગાંઠ મારી અને કપડાને ઉપર બરાબર બાંધી દેવાનું, જેથી કીડીઓ તપેલા પર ના ચડી શકે. અને આ અથાણાને જ્યાં વધારે તડકો આવતો હોય એટલે કે ટેરેસ પર રાખી દેવાનું. સવારે રાખીને સાંજે લેવાનું. એવી રીતે જે વધારે તડકો આવતો હોય તે જગ્યા પર રાખીને સાંજ સુધી રહેવા દેવાનું. ટેરેસ પર આવી રીતે તડકો હોય ત્યાં તપેલાને રાખી દેવાનું. અને તેના પર કોઈ ચાળણી કે એવું કંઈ ઢાંકી દો જેનાથી પક્ષીઓ એના ઉપર બેસી ના શકે. સાંજના પાછું લઈ આવો ત્યારે એક વખત હલાવવું જરૂરી છે, કેમ કે ગરમ થયેલા તપેલામાં ખાંડ જે હોય તે હલાવવાથી ચાસણી બની જાય, જલ્દીથી ઓગળી જાય અને ચાસણી બી થઈ જાય જલ્દી.
વખત પણ જ્યારે સવારે મૂકવા જઈએ ત્યારે એને હલાવીને મૂકવાનું. અને બીજે દિવસે પણ આવી રીતના એને ચેક કરવાનું ને હલાવીને જ મૂકવાનું, જેથી કરીને અંદરની જે બધી ખાંડ હોય તે ઓગળી જાય. તમે જોઈ શકો છો કે આમાં ખાંડ બધી ઓગળી ગઈ છે અને રસ્સો એટલે કે ચાસણી દેખાય છે બરાબર. આવી રીતે રેગ્યુલર 5 દિવસ સુધી તમે જોઈ શકો છો કે આમાં ખાંડ પૂરેપૂરી ઓગળી ગયેલી છે. આવી રીતે તમારે રોજ જ 5 દિવસ સુધી કન્ટિન્યુઅસ મૂકશો અને તડકો બરાબર હશે તો વાંધો નહીં આવે. એને ચેક કરી લેવાનું ચાસણીમાં એક તાર થાય છે કે નહીં. જો ન થતો હોય તો એને મૂકવાનું, અને થઈ ગયેલો હોય તો પછી એને લઈ લેવાનું. કોઈ વખત બહુ વધારે તડકો હોય તો 4 દિવસમાં આપણી ચાસણી એક તારની થઈ જશે. એક તાર બનવા આવેલો છે પણ હજી 1 દિવસ રાખશો એટલે કે 5 દિવસમાં કમ્પ્લીટ છુંદો તૈયાર થઈ જશે. પાંચમા દિવસે જ્યારે છુંદો તૈયાર થઈ જાય ત્યારે એની અંદર તજ, લવિંગ અને જીરું અને મરચું લઈને એમાં નાખવાનું છે. તજ અને લવિંગના ટુકડા અને જીરુંને થોડું ખલદસ્તામાં અધકચરું વાટી લેવાનું છે, જેથી કરીને એનો ટેસ્ટ સારો લાગે. છુંદાની અંદર અધકચરું જીરું નાખશો તેનાથી ટેસ્ટ બહુ સરસ લાગશે છુંદાનો. અને તજની લવિંગની સ્મેલ બી બહુ ફાઇન આવે છે, જેનાથી છુંદાનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. આવી રીતે અધકચરું જીરું ખલદસ્તામાં વાટી અને છુંદામાં નાખી દેવાનું છે. તમે જોઈ શકો કે છુંદામાં ચાસણી લાગે છે બરાબર. આપણો આ છુંદો આ તજ અને લવિંગના ટુકડા મેં નાખી દીધા છે. અને હવે એની અંદર હું જીરું જે અધકચરું જે ખલદસ્તામાં કરેલું હતું તે નાખું છું. અને થોડું મરચું બી એની સાથે મિક્સ કરી દેવાનું. અગર કોઈ નાના છોકરા હોય ઘરમાં તો એને મરચાં વગરનું બી તમે કાઢી શકો છો અંદરથી. થોડું અલગ કરીને રાખી દો તો એ મુરબ્બા જેવો બી ટેસ્ટ આવે અને છોકરાઓ ખાઈ બી શકે. તીખું ન ખાઈ શકતા હોય ઘરમાં છોકરાઓ, એના માટે આ સારું છે. થેપલાને પૂરી સાથે બી ખાઈ શકે. છુંદામાં આપણે લાલ મરચું નાખીએ તેનો ટેસ્ટ અલગ સારો. લગભગ 2 ચમચી જેટલું મરચું નાખી અને એને હલાવી પરફેક્ટ રીતે. અને પછી કોઈ બી કાચની બરણીમાં આપણે ભરી દેવાનું છે, જેથી કરીને 12 માસ સારો રહે. એ ટાઈપ બરણી હોય તો વધારે સારું, કેમ કે એમાં જ ફૂગ લાગવાની કે કોઈ પ્રોબ્લેમ ના થાય, શક્યતા ન રહે. તમે જોઈ શકો મરચું નાખ્યા પછી આપણો છુંદો એકદમ રસવાળો, રસદાર અને ચાસણીવાળો લાગે છે.
કાચની બરણીમાં ભરી દીધેલો છે.